અને આવો ઉત્સવ તો ત્યારથી આરંભી કરીને ચાલુ જ છે. અત્યારે આપણે કચ્છની અંદર જોઈએ તો આપણે મોટા દરેક મંદિરોની અંદર બધા ઉત્સવ હંમેશા કરે જ છે. અને નાના બ્રાહ્મણો પણ ભગવાનને રાજી કરવાને માટે એ બધા હરિભક્તો પણ પ્રેમથી ઉત્સવ કરે છે. અને આપણે અહીંયા આગળ શું થાય છે કે આપણે હરિભક્તો સહકારથી અને સાંસ્કૃતિક બહેનો હોય કે કર્મજોગી બહેનો હોય એના સહકારથી આજે આપણે ખૂબ સારી રીતે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. મને જેની કોઈ સેવા કરવાની ઈચ્છા હોય એ પ્રેમથી તમે સેવા કરજો. અને આપણે કરવાનું શું છે? આ રૂપમાં આપણે ભગવાન સ્વામિનારાયણ જન્મ આપ્યો છે, તો આ જન્મનું સાર્થક પણ કરવા માટે આ ભગવાનની સેવા કરવાનો અત્યારે અમને મોકો મળ્યો છે. તો આપણે સેવા કરી ભગવાનને રાજી કરવા વિશેષમાં દર વર્ષે પૂરા તો થાય છે. આ વર્ષે થોડો વિશેષ કર્યો છે અને એમાં ભગવાનને ઝુલાવવાના અને એ ભગવાનને ઝુલાવવાનું છે. આવી અંતરની ભાવના કરીને ભગવાનને પ્રેમથી રાજી કરવો. દરેક હરિભક્તને અમારી એ જ પ્રણામ છે કે તમે બધા હરિભક્તો આપણે દેવની આશરી રહેલા છે, તો એ ભગવાનના મંદિરની અંદર આવા ઉત્સવો થાય એ ઉત્સવની સંભાળ જ કરવાના. એ ઉત્સવ આપણે જોયા હોય અને જેના દર્શન કર્યા હોય